હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? બરોબર છે. તો આજના ચેપ્ટરની અંદર ધુઆધાર બેટિંગ કરવાની છે, કારણ કે રેખાઓ અને ખૂણાઓ જે ચેપ્ટર છે મિત્રો, એની અંદર એકદમ સારામાં સારા માર્કો પૂછાવાના છે ભાઈ. 1 માર્ક લઈને 2 માર્ક લઈને 3 માર્ક લઈને બધા માર્કોમાં તમને આ ચેપ્ટરો જોવા મળશે મિત્રો, રેખાઓ અને ખૂણાઓ. બરોબર છે. બેઝિક ફંડા સ્ટાર્ટ થાય છે. આના પછી ચેપ્ટર નંબર 7 ત્રિકોણ, એના પછી ચતુષ્કોણ, વર્તુળ, આ બધા ચેપ્ટરો છે મિત્રો એ ધુઆધાર છે. જોરદાર ચેપ્ટરો છે. બેઝિક ફંડા, ઝીણામાં ઝીણો કન્સેપ્ટ છે એ તમારે સ્ટ્રોંગ કરવાનો છે. કારણ એક જ છે મિત્રો, કારણ કે ભવિષ્યની દુનિયા જે છે એમાં તમારે આગળ વધવા માટે તમારે આ બધા ચેપ્ટરોને સ્ટ્રોંગ કરવા પડશે. પછી ભણતર પછીની તમારી ગવર્મેન્ટ એક્ઝામ પણ કેમ નથી હોતી, બરાબર? તમે ભવિષ્યમાં કોઈ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારીઓ કરવાના હોય તો તેની અંદર પણ આ બધી વસ્તુની જરૂરિયાત પડે છે. તો અત્યારથી જ આપણે એવું સ્ટ્રોંગ બનાવી કે જેથી કરીને તમને પાછળ વાંધો ન આવે. રેડી? તો લેક્ચરની શરૂઆત કરીએ છીએ એ પહેલાં ચેનલ પર પહેલી વાર હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દો અને વિડીયોને જરૂરથી લાઇક કરી દેવું ભાઈ. અને એ કેવી રીતના? તો કે દિલથી. તમને કન્સેપ્ટમાં મજા આવે ને ભાઈ તો લાઇક કરજો. રેડી? પણ દિલથી કરજો. રેડી? અગાઉ પણ આપણે ચેપ્ટરો આવી રીતના લઈ લીધા છે. તેમની ડિસ્ક્રિપ્શન લિંક છે એ નીચે, મતલબ ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે પ્લેલિસ્ટની. તો એ ખાસ એકવાર વિડીયો આ પૂર્ણ થાય પછી તમે જોઈ લેવા, જો તમારે બાકી હોય તો. ક્લિયર? અને બાકી બીજી અલગ અલગ પ્રકારની સોશિયલ મીડિયાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ટેલિગ્રામ છે, વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપના ગ્રુપ છે, વોટ્સઅપ નંબર આપેલા છે. કંઈ ક્વેરી હોય તો તમે શેર કરી શકો છો. રેડી? તો એ બધાનો તમે પૂરેપૂરો લાભ લઈ અને પરીક્ષાની ધુઆધાર બેટિંગ ચાલુ કરી દો ભાઈ. રેડી? ચાલો, ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ ભાઈ. ભૂકા કાઢી નાખવાના છે. રેખાઓ અને ખૂણાઓ. 2 સમાંતર રેખાઓ, 2 છેદતી રેખાઓ, બરોબર છે. ખૂણાઓ અલગ અલગ પ્રકારના, કોટી કોણની જોડ ને, પૂરક કોણની જોડ ને, સરળ કોણ ને, આવા ઘણા બધા તમને કન્સેપ્ટો જોવા મળે. લઘુ કોણ ને, ગુરુ કોણ ને, વિપરીત કોણ ને, આવું ઘણી બધી તમને ખૂણાઓની વ્યાખ્યાઓ આવે છે ભાઈ. આના સિવાય સમાંતર રેખાઓ ઉપરથી એક છેદિકા બને. છેદિકા તમે હોય તો એ કેટલા ખૂણાઓ રચતા હોય. યુગ્મ કોણ, બરોબર છે. અભિકોણ બનતા હોય ચોકડી ભાઈ, બરોબર છે. અનુકોણની જોડ બનતી હોય, અંતઃકોણની જોડ બનતી હોય, આવું ઘણું બધું ભાઈ બને. આ બધાની માથાકૂટમાં આજથી આપણે શરૂઆત કરવાની છે, પણ કન્સેપ્ટ તમારા ક્લિયર હશે ને ભાઈ, તમારું તો હાલી જશે. રેડી? ચાલો, તો શરૂઆત કરીએ યોધા MCQની. સૌથી પહેલાં નીચેની આકૃતિમાં ખૂણો AOB. હવે AOB કયો છે? તો કે આ AOB આખો છે. એ સરળ કોણ છે. સરળ કોણ મતલબ 180 સરવાળો થાય. સરળ કોણ, બરાબર? સીધી લીટી હોય એટલે સરળ કોણ રચે. હો ભાઈ, ખૂણો AOC અને ખૂણો BOD 185 છે. AOC એટલે કે આ અને BOD એટલે આ બેનો સરવાળો છે ને એ 180 આપેલો છે. ખાસ યાદ રાખજો મિત્રો, ઝીણા પોઈન્ટને ધ્યાનમાં રાખવા. આ BOD, આ કેટલાનો સરવાળો છે? 85નો છે. આ ખૂણો આપણે ગોતવાનો છે, આ ક્વેશ્ચન માર્ક છે. રેડી? ખૂણો AOB જે છે ને એ 180 ડિગ્રી છે, કારણ કે સરળ કોણ છે. કેવો છે મિત્રો? સરળ કોણ છે. COD ગોતવો છે ભાઈ. કેવો? COD. તો આ ખૂણો ગોતવો છે. ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે મિત્રો? 180 થશે. એમ આપણે જો લખી AOC, અહીંયા AOC આપેલો છે ભાઈ. આ AOC આપેલો છે. રેડી? AOC વત્તા COD ખૂણો, COD વત્તા ખૂણો BOD. આ કેટલાનો થશે મિત્રો? 180નો થશે. ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. બરાબર? આવા પ્રકારના MCQ ખાસ ધ્યાનમાં રાખો ભાઈ. AOC વત્તા BOD કેટલાય પાછળ? 85. એટલે કે આનો નાનો સરવાળો ખાલી 85 થશે. એટલે COD પ્લસ 85 સામે 180 છે. આ 180માંથી 85 બાદ કરવાનું થશે, કારણ કે 85 છે એ સામે જ હશે. 180 ડિગ્રી માઇનસ 85 ડિગ્રી. તો 80 ડિગ્રી પહેલાં બાદ કરો, પછી 5 ડિગ્રી બાદ કરો એટલે 95 ડિગ્રી આવશે. ખૂણો COD કેટલાનો આવશે મિત્રો? 95 ડિગ્રી. કેટલાનો ખૂણો બનશે? 95 ડિગ્રી. રેડી? તો 95 ડિગ્રી આવજો ડી ઓપ્શન. ખાસ યાદ રાખજો શું પૂછ્યું છે ને કઈ રીતના ગણું. રેડી? ચાલો નેક્સ્ટ. 30ના ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ પૂછ્યું. ખાલી કોટિકોણ નહીં, કોટિકોણ કરી નાખો ને પછી એનું પૂરક કોણ. કોટિકોણના પૂરક કોણનું માપ ભાઈ ખાસ યાદ રાખજો ભાઈ. હા, વાક્યને પ્રોપર વાંચજો ભાઈ, નકર ફિટ થઈ જાઓ. હો હા, 30નો કોટિકોણ. તો 30નો કોટિકોણ જો 30નો કોટિકોણ કેટલો થાય? તો કે 90માંથી બાદ કરવાનો. કોઈ પણનો કોટિકોણ પૂછે તો 90માંથી બાદ કરવાનો. તો 90 - 30 બરાબર કેટલા થાય? તો કે 60 ડિગ્રી. હવે 60 ડિગ્રીનો પૂરક કોણ, જો એનો પાછો પૂરક કોણ. તો અહીં લખું પૂરક કોણ નું માપ. તો કોઈ પણ ખૂણાનો પૂરક કોણ એટલે શું? તો કે 180માંથી બાદ કરવાનો. 180માંથી 60 ડિગ્રી બાદ કરો. કેટલો આવશે મિત્રો? 120 ડિગ્રી.
તો આવા પ્રકારના એમસીક્યુ ઉપર ખેલ કરવાનો હોય. બાકી બેસિક લેવલનું મતલબ જે દાખલાઓ જે આઈએમપી દાખલાઓની બધી વસ્તુ બધાને આવડતી જ હોય ભાઈ, બરાબર. આવા પ્રકારના દાખલાઓમાં તમે આમ ફર્સ્ટ ક્લાસ કામ થઈ ગયું તમારું તો તમે ટોપર હશો, ટોપર. હવે ધ્યાન રાખજો ભાઈ. નેક્સ્ટ, નીચેની આકૃતિમાં ખૂણો એઓસી ખૂણો આ છે એઓસી, એક્સ પ્લસ 35 છે અને બીઓસી એક્સ માઇનસ 15 ડિગ્રી છે, તો ખૂણો બીઓસી ગોતો. આ બીઓસી તો આપ્યો છે, બીઓસી ગોતવાનો કેવી રીતના ગોતવાનો ભાઈ? એક્સનું મૂલ્ય ગોતવાનું હશે, બરાબર. એક્સનું મૂલ્ય ગોતવાનું હશે. આમાં ક્વેશ્ચનમાં થોડીક મિસ્ટેક છે, જોઈએ આપણે શું થાય છે, બરાબર. આ બેનો સરવાળો કેટલો હોય મિત્રો? એક્સ ગોતવાનો છે. આ બેનો સરવાળો છે બીઓસી એટલે એક્સ માઇનસ કરો, બરાબર છે. એક્સ પહેલાં ગોતવો પડે ને ભાઈ. બીઓસી પૂછે ભાઈ, બીઓસી આખા ખૂણામાં થોડુંક આપ્યું આપણને, બરાબર. એટલે ખાસ યાદ રાખજો. આ બેનો સરવાળો 180 થાય, કારણ કે એઓ બી છે એ રેખિક કોણની જોડ હતા, મતલબ આ બે રેખિક કોણની જોડના ખૂણા છે. આ બાજુ ના બાજુ બે આખો 180 નો ખૂણો બનશે, બરાબર. એટલે બેનો સરવાળો 180 થયો. એક્સ પ્લસ એક્સ એટલે 2x થશે. 35 માંથી 15 બાદ કરો એટલે 25 થશે, બરાબર. આ 2x 25 સામે જવા દઈશ. આ 15 બાદ કરો એટલે 25 થોડાક થાય ભાઈ, 20 જ થાય ને. રેડી? 20 થશે. આ 180 માંથી 20 બાદ કરો એટલે 2x બરાબર કેટલા થશે મિત્રો? 160 થશે. x ડિગ્રી બરાબર કેટલા થશે? તો કે 80 ડિગ્રી થશે. x બરાબર 80 ડિગ્રી. 80 ડિગ્રી તમને ઓપ્શનમાં આપેલું છે, તમે ફિટ થઈ જાઓ. તમને શું પૂછ્યું? ખૂણો બીઓસી. ખાસ ધ્યાન રાખજો ભાઈ, આવા પ્રકારના દાખલામાં ખાસ ધ્યાન રાખવું ભાઈ. આ x માઇનસ 15 જે જવાબ આવ્યો ને એને માઇનસ 15 કરવાના. 80 માઇનસ 15 ડિગ્રી કરો એટલે 65 ડિગ્રી જવાબ આવે. કેટલો આવે મિત્રો? 65 ડિગ્રી. 65 ડિગ્રી જવાબ આપણે આવ્યો, બરાબર. બીઓસી તમને x માઇનસ 15 આપ્યા છે, પણ બીઓસી પાછો પૂછ્યો છે એટલે x ગોતવો પડે ને પછી તમને બીઓસી મળે. એટલે સી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ છે, બરાબર. આટલું કેલ્ક્યુલેશન કરીને તમે બહુ આમ ઉત્સાહિત હોય કે આપણો જવાબ સાચો હોય, પણ તમે x ગોઈતો છે. તમે સાચા છો પણ x ગોઈતો. તમને પૂછ્યું બીઓસી એટલે ધ્યાનમાં રાખવું. નેક્સ્ટ, જો બે ખૂણાના બંને ભુજ પરસ્પર વિરુદ્ધ કિરણો રચતા હોય, બે ભુજ પરસ્પર વિરુદ્ધ કિરણો રચતા હોય ભાઈ, બરાબર, તો તે બે ખૂણાઓ ખાલી જગ્યા કહેવાય. તો આ બે ખૂણા શું કહેવાય? અભિકોણની જોડ કહેવાય ભાઈ. અભિકોણના જોડના ખૂણા છે. કેવા છે? અભિકોણના જોડના ખૂણા છે ભાઈ, પરસ્પર વિરુદ્ધ. જો ભાઈ, એક આમ છે ને એક આમ છે, એક આમ છે ને એક આમ છે ભાઈ. આ ખૂણા રચાના, બરાબર છે. તો એ શું કહેવાશે? અભિકોણની જોડના ખૂણા કહેશે. રેખિક કોણ તો એ બે ખૂણાનો સરવાળો 180 થાય. પૂરક કોણ એટલે બે ખૂણાનો સરવાળો 180 જ થાય, પણ આ એક જ રેખા ઉપર આવેલા હોય, બરાબર. કોટી કોણ એટલે બે ખૂણાનો સરવાળો 90 થતો હોય. રેડી? એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપ કરતા 4 ગણું છે ભાઈ. એક ખૂણો છે x છે, તો તેનો કોટિકોણ કેટલો થશે? માત્ર 90 માઇનસ x થશે. હવે આ જે ખૂણો છે, આ જે ખૂણો એ કોટિકોણના 4 ગણા જેટલું, એટલે 4 ગુણ્યા 90 માઇનસ x છે. આવું છે. તો તે ખૂણાના પૂરક કોણનું માપ કેટલું? હવે પહેલા ખૂણો ગોતવાનો. એક ખૂણો એવો ગોતવાનો કે તેના કોટિકોણનું માપ કરતાં કેટલું હોય? 4 ગણું થાય, બરાબર. જો ખૂણાનું માપ કેટલું? તો તેના કોટિકોણના માપ કરતાં 4 ગણું છે, તો પૂરક કોણનું માપ ગોતો. તેનાય પાછું પૂરક કોણનું, બરાબર છે. તો આમ જો ગોતી આપણે 9 ચોક 36 360 માઇનસ x. આ x આ બાજુ લઈ લો, 2x થશે. આ 360. x બરાબર કેટલા આવશે મિત્રો? 180 ડિગ્રી. હવે આનો પૂરક કોણ કરવાનો છે. આ કેમ આમ થયું? 9 ચોક 36 4 ગણું. એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપ કરતાં 4 ગણું છે. કોટિકોણના એક ખૂણાનું માપ, આપણે એક ખૂણાનું માપ x લઈ લઈએ, તેના કોટિકોણના માપ કરતાં 4 ગણું છે. એટલે કોટિકોણનું માપ 90 માઇનસ x છે, તો 4 અને 90 માઇનસ x, અહીંયા 4x કરવાના છે, બરાબર છે. તો અહીંયા કેટલા થશે મિત્રો? 5x થશે, બરાબર. આ 5x એટલે આપણે x ગોતવાનો છે. 360 ભાગ્યા 5 આવું થશે. 360 ભાગ્યા 5, બરાબર. તો 360 ભાગ્યા 5 કરશું ને આપણે, 7 પંચા 35, એક વધશે, બાદબાકી કરશો એટલે 10 ને 72 ડિગ્રી. x બરાબર 72 ડિગ્રી આવશે. x બરાબર 72 ડિગ્રી ઓપ્શન આ રહ્યું, પણ એ ટીક કરવા નથી, કારણ કે જે એનું પૂરક કોણનું માપ પૂછ્યું, બરાબર. તો આનો પૂરક કોણ કેટલો થાય? તો કે 180 માઇનસ 72 એટલે કેટલા થશે? તો કે 108. 108 ડિગ્રી છે આપણો ફાઇનલ જવાબ, એટલે ડી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે, બરાબર. કન્ફ્યુઝન કરાવી શકે આવા પ્રકારના એમસીક્યુ ઉપર ખાસ ફોકસ કરવું ભાઈ, કન્ફ્યુઝન કરાવી શકે ભાઈ. ચાલો નેક્સ્ટ, x પ્લસ 30 ડિગ્રી માપવાળા ખૂણાના કોટિકોણનું માપ. આનો કોટિકોણ એટલે 90 માઇનસ કરી દેવાનું, કામ પૂરું ભાઈ. 90 માઇનસ, પણ માઇનસ નિશાનની આગળ છે એટલે કાઉન્સમાં લખવું, બરાબર. એટલે 90 માઇનસ x માઇનસ 30 આવું થાય, બરાબર. એટલે કે 60 માઇનસ x થાય, બરાબર. બધાયમાં
જોઈએ આપણે કઈ રીતના ઓપ્શન છે. 60 માઇનસ એક્સ છે. 60 માઇનસ એક્સ એવું કંઈ ઓપ્શન જ નથી. તો આમાંથી માઇનસ પહેલાં કોમન કાઢી નાખે એટલે જે પ્લસ હતા એ માઇનસ થઈ જાય, માઇનસ હોય પ્લસ થઈ જાય, આવી રીતના છે. તો એક્સ માઇનસ 60 ડિગ્રી છે એનું માઇનસ થઈ ગયું. આ રહ્યું એ ઓપ્શનમાં જ આપેલું છે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. ઓપ્શનનો જવાબ આવી જાય પાછું ઓપ્શન કંઈક અલગ પ્રકારનું. બરાબર, એટલે ફિટ થવાના ચાન્સીસ રહે. એટલે મૂળિયા મજબૂત હોવા જોઈએ, ખાસ કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. રેડી. નેક્સ્ટ, જો બે ખૂણાઓના માપ એક આ અને આ હોય તો તેના રેખિક જોડના ખૂણાઓ રચે. આ બે ખૂણા પાછા શું રચે? રેખિક જોડના ખૂણાઓ રચે છે. તો વાય ગોતવાનો છે. વાય મતલબ ગોતવાનો છે. રેખિક જોડના ખૂણાઓ રચે છે મતલબ આ બેનો સરવાળો 180 આપેલું છે. 6y પ્લસ 30 ડિગ્રી પ્લસ 4y બરાબર 180 ડિગ્રી આવું કીધેલું છે. આ બેનો સરવાળો 10y, 30 ડિગ્રી સામે જશે એટલે 150 ડિગ્રી. વાય પૂછેલો છે તો વાય બરાબર 15 ડિગ્રી આવશે. 10 વડે ભાગી નાખ્યા બરાબર 15 ડિગ્રી. બી ઓપ્શન આવશે. કયું ઓપ્શન આવશે મિત્રો? બી ઓપ્શન. ક્લિયર? ચાલો નેક્સ્ટ. એક ખૂણાનું માપ બરાબર 1/3 કૌંસમાં તે ખૂણાના પૂરક કોણનું માપ હોય તો ખૂણાનું માપ ખાલી જગ્યા છે. એક ખૂણાનું માપ x છે, આ 1/3 આ તે ખૂણાના પૂરક કોણનું માપ એટલે 180 માઇનસ x થશે. બરાબર, તો ખૂણાનું માપ ગોતવાનું એટલે કે x ગોતી લઈ. ખૂણાના માપને આપણે x ધારી લીધો ને ભાઈ એટલા માટે. બરાબર, આ 180 માઇનસ x, માઇનસ x આ બાજુ એટલે 4x. ખાલી અહીંયા x જ ગોતવાનો, બીજી કાંઈ ચિંતા નથી. હવે 4 વડે ભાગી નાખો તો 2 વખત અડધા કરવાના. પહેલી વાર અડધું કરો તો 90 થાય, વળી પાછું અડધું કરો તો 45 ડિગ્રી થાય. તો x બરાબર કેટલા આવ્યો મિત્રો? 45 ડિગ્રી. કેટલા? 45 ડિગ્રી ભાઈ, 45 ડિગ્રી. આવા પ્રકારના એમસીક્યુ પર ખાસ ફોકસ કરવાનું છે ભાઈ, કારણ કે ટ્વિસ્ટિંગ કરેલું છે. શું કરેલું છે મિત્રો? ટ્વિસ્ટિંગ. રેડી? અહીંયા તમને કેવી રીતના જો આ એક સમીકરણ આપ્યું અને પાછું ખૂણાનું માપ પૂછ્યું. ખૂણાનું માપ આપણે x ધર્યું અને એના પૂરક કોણના માપનું કેટલું છે તો કે ત્રીજા ભાગનું છે એવું કીધેલું છે અને એના ઉપરથી આપણે ખૂણાનું માપ ગોતવાનું છે. રેડી? એટલે ખાસ એમસીક્યુ ઉપર વધારે ફોકસ કરવાનું છે. નેક્સ્ટ, નીચેની આકૃતિમાં ડી નું માપ ગોતો. ડી એટલે શું તો કાર્ય. આ ડી અને એક્સ બે એક જ છે. જો તમને દેખાય છે બરાબર. અભિકોણ રચે. અભિકોણ રચે. શું રચે મિત્રો? અભિકોણ. અભિકોણ રચે એટલો મતલબ સામસામેના ખૂણા સરખા હોય તો આ ડી અને એક્સ સરખા છે. હવે તમે જુઓ આ એક રેખા, આ એ બી રેખા તમે જુઓ તો આ એના પરના ખૂણાઓ છે. તો આ બેનો તમે સરવાળો, ત્રણેયનો સરવાળો છે એ 180 ડિગ્રી થશે. તો 50 ડિગ્રી વત્તા x વત્તા 90 ડિગ્રી બરાબર 180 થશે ભાઈ. રેડી? હવે x ગોતી લો, એ જ તમારો ડી છે. રેડી? તો x કેટલો છે મિત્રો? 90 બાદ કરો તો 90 થશે અને પછી 90 માંથી 50 બાદ કરો એટલે 40 ડિગ્રી જવાબ આવશે. x બરાબર કેટલા આવશે મિત્રો? 40 ડિગ્રી. તો x બરાબર કેટલા આવે મિત્રો? 40 ડિગ્રી. તો d બરાબર કેટલા આવે તો કે 40 ડિગ્રી. તો d બરાબર કેટલા આવશે મિત્રો? 40 ડિગ્રી. રેડી? તો કયું ઓપ્શન આવશે તો કે આ સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર? ખાસ મિત્રો રેખાઓ અને ખૂણાઓ ચેપ્ટર છે ને વેરી મોસ્ટ આઈપી કહી શકાય, એટલે ધ્યાનમાં રાખવું ભાઈ. નેક્સ્ટ આગળ જોઈએ ભાઈ. નીચેની આકૃતિમાં a માઇનસ b બરાબર 80 ડિગ્રી જો એક સમીકરણ આપ્યું. a અને b ગોતો. હવે a અને b અહીંયા છે. આ બેનો સરવાળો રેખિક કોણની જોડ રચે છે કે નહીં? રેખિક કોણની જોડ રચે છે કે નહીં? બરાબર, તો a પ્લસ b બરાબર કેટલા થાય મિત્રો? 180 ડિગ્રી થાય કે ન થાય? બરાબર, બેના ખૂણાનો સરવાળો 180 થાય કે ન થાય? a માઇનસ b તમને 180 આપેલા છે ભાઈ. હે આ રીતના આપ્યું છે તો આપણે ગોતી લઈ. હવે બેનો સરવાળો કરીજો. બેનો સરવાળો કરશો ને તો આ બાજુ પ્લસની સાઈન, આ બાજુ પ્લસની સાઈન. પ્લસની સાઈન અંદર આપો એટલે કંઈ ચિંતા નથી. આ b કટ થઈ જશે, 2a વધે. કેટલા વધે મિત્રો? 2a. અહીંયા સરવાળો કરશો એટલે 8 ને 8 16, 260. 260. a બરાબર કેટલા આવશે મિત્રો? 130. a બરાબર 130 આવ્યો. બેનો સરવાળો 180 હોય તો b બરાબર કેટલા આવે મિત્રો? 50 ડિગ્રી આવે. કેટલા આવે મિત્રો? 50 ડિગ્રી. બરાબર, ખાસ ધ્યાનમાં રાખવાનું છે ભાઈ, રેખિક કોણની જોડ રચે છે ભાઈ. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખવું. a બરાબર 130 છે અને b બરાબર 50 ડિગ્રી. આ બી ઓપ્શન છે. બી બરાબર છે. બી ક્લિયર? ચાલો નેક્સ્ટ. એલ અને એમની છેદિકાથી બનતા એક બાજુ, જો છેદિકા આવી, છેદિકા બે સમાંતર રેખા છે ને છેદિકા રચાતી હોય એવું બનતું હોય. એલ અને એમની છેદિકાથી બનતા એક બાજુના અંતઃકોણના માપ અનુક્રમે 70 અને 110 છે. બરાબર છે. તો એલ અને એમ વચ્ચેનો સંબંધ કેવો? મતલબ એલ અને એમ કેવી છે રેખાઓ? એલ અને એમ પરસ્પર છેદે છે. બરાબર, એલ લંબ એમ છે અને લંબ કહેવાય. એલ સમાંતર એમ છે. એલ અને એમ વિષમતલ્ય હોય. બરાબર, તો અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો, પ્રમેય છે, પ્રતિપ્રમેય. અંતઃકોણના ખૂણાઓ જે રચે છે ને એમનો સરવાળો 180 થતો હોય. બરાબર, છેદિકા દ્વારા. આ ટી છે એ છેદિકા છે. એલ અને એમ જે બે છે એ કેવી રેખા થશે મિત્રો? સમાંતર થશે. કારણ કે 70 વત્તા 110 કેટલા થાય મિત્રો? 180 થાય કે ન થાય? 180 થાય તો એલ સમાંતર એમ થશે. બરાબર, છેદિકા દ્વારા અંતઃકોણનો સરવાળો, જે અંતઃકોણો રચાય છે એમનો સરવાળો 180 ડિગ્રી થાય છે. માટે એ શું થશે? બે રેખાઓ સમાંતર થશે. તો એલ સમાંતર એમ ખાસ યાદ રાખજો, પ્રતિપ્રમેય જોઈ લેવા. બરાબર, નેક્સ્ટ.
આ આકૃતિમાં ખૂણો એ અને ખૂણો બી નું ખાલી જગ્યા દર્શાવે છે. આ એલ, આ 1 અને 2 આ છેદિકા છે, આ બે રેખાઓ છે. આ કીધેલું હોવું જોઈએ બે સમાંતર રેખા છે, પણ કીધેલ નથી. આપણે માની લેશું કે બે સમાંતર રેખાઓ છે. ક્લિયર? તો 1 અને 2 આ ઝેડ બને છે. તમે જુઓ ઝેડ બને છે એટલે યુગ્મ કોણ, બરાબર. અંતઃયુગ્મ કોણ, બહિર્યુગ્મ કોણ, પણ યુગ્મ કોણ બને છે. શું બને છે મિત્રો? યુગ્મ કોણ. તો આ યુગ્મ કોણ છે મિત્રો, યુગ્મ કોણ. ક્લિયર? ચાલો નેક્સ્ટ. બે સમાંતર રેખાઓને કોઈ છેદિકા છેદે છે. બે સમાંતર રેખાઓ છે, બે સમાંતર રેખાઓ છે, એમને કોઈ એક છેદિકા છેદે છે, તો તેથી બનતા અનુકોણ કેવા હોય? અનુકોણ કેવા હોય? અનુકોણ કેવા હોય ભાઈ? કીધું છે કેવા હોય ભાઈ? સરખા હોય ભાઈ. બે સમાંતર રેખા છે, અનુકોણની માપ કેવા હોય? તો કે સરખા હોય છેદિકા દ્વારા, બરાબર. અનુકોણ હોય, પછી યુગ્મ કોણ હોય, બરાબર છે. તો આ બધા વસ્તુ શું થશે મિત્રો? સમાન જ થશે, સરખા થશે. પ્રમેય કહે છે ભાઈ, બરાબર છે. પ્રમેય કહે છે એટલે આપણે કઈ ચિંતા કરવાની નથી. નેક્સ્ટ, નીચેની આકૃતિ પરથી x ખાલી જગ્યા છે. તો જો આ બહિષ્કોણના ખૂણાઓ આપેલા છે x અહીં, તો ત્રણેયનો સરવાળો, 3 3 બહિષ્કોણ છે, બરાબર છે. તો એમનો સરવાળો કેટલો થાય? તો કે 360 થાય. x વત્તા 120 વત્તા 135 બરાબર 360 થાય કે ન થાય? બરાબર. નકર કેટલા શું કરે? સરવાળો મારીને કરો, હિસાબ કરે, બહુ લાંબુ પ્રક્રિયા કરે, બરાબર. એ કંઈ કરવાની જરૂર નથી આજ કરવાની. આ 200 250 ને 255 સામે જશે ભાઈ. 360 માઇનસ 255, બરાબર. 360માંથી 200 બાદ કરો એટલે 160, માંથી 55 બાદ કરો એટલે 105 ડિગ્રી આવશે. x બરાબર કેટલા મિત્રો? 105 ડિગ્રી આવ્યો બી. રેડી? બહિષ્કોણના ખૂણાઓ રચ્યા છે, તો એનો સરવાળો ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય મિત્રો? 360 થાય. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો, અંદરના જે ખૂણાઓ છે એમનો સરવાળો 180 થાય, પણ બહિષ્કોણના ખૂણાનો સરવાળો કેટલો થાય મિત્રો? 360 થશે. નેક્સ્ટ, બે ભિન્ન રેખાઓની છેદિકાથી બનતા, બે ભિન્ન રેખાઓની છેદિકાથી બનતા છેદિકાની એક જ તરફના અંતઃકોણ પૂરક કોણ હોય. કેવા હોય મિત્રો? પૂરક કોણ. અંતઃકોણ કેવા હોય મિત્રો? પૂરક કોણ. અંતઃકોણની જોડનો સરવાળો 180 હોય તો તે રેખાઓ ખાલી જગ્યા છે મિત્રો સમાંતર છે. હમણાં થોડીક વાર પહેલા વાત થઈ હતી ભાઈ, હમણાં થોડીક વાર પહેલા આપણે વાત થઈ હતી. આ બે સમાંતર રેખા છે એવું માની લઈ, બરાબર છે. તો અંતઃકોણની આ ખૂણાઓ છે, બરાબર. પૂરક કોણ, આ પૂરક કોણ છે, તો આ બે રેખા કેવી થશે મિત્રો? સમાંતર થશે. એલ સમાંતર એમ આપણે એવું જોયું હતું હમણાં થોડીક વાર પહેલા. તો એ જ પ્રકારનું છે વાક્ય આપ્યું છે. શું આપ્યું છે મિત્રો? વાક્ય, પ્રમેય છે. રેડી? તો મિત્રો અહીં પૂરો થઈ ગયો. તો આવા પ્રકારના એમસીક્યુ ઉપર ખાસ પ્રહાર કરી લેવાના, ટ્વિસ્ટિંગ કરેલા હોય, કન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ. કન્સેપ્ટ પણ સાથે સાથે મેં તમને ક્લિયર કરાવેલા, કેવા ખૂણા, સરળ ખૂણા ક્યારે રચાય, રેખિક કોણની ખૂણાના જોડ કેવા હોય, કોટી કોણ આધારિત કેવી રીતના કામ કરવું, પૂરક કોણ આધારિત કેવી રીતના કામ કરવું, યુગ્મ કોણ આધારિત કેવી રીતના કામ કરવું, છેદિકાથી કઈ રીતના કામ કરી શકાય, બરાબર છે. અભિકોણ, અંતઃકોણ, આ બધી વસ્તુની ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરી ભાઈ. તો આને રિલેટેડ એમસીક્યુ ખાસ જોઈ લેવા, કન્સેપ્ટ પણ તમારા ક્લિયર થયા હશે. ખાસ દાખલામાં વધારે ફોકસ કરી લેવું, બરોબર. આના દાખલા પૂછાશે. રેડી? તો મિત્રો આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. લેક્ચરને હજી લાઇક નથી કર્યો મિત્રો, એટલે કે વિડીયોને તમે લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રોને ફટાફટ શેર કરી દો, અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જાજો ભાઈ, કારણ કે આવા નવા વિડીયો તમારા માટે આવતા રહેશે. અને નજીકમાં તમારું ધોરણ 10 છે તો તેમાં પણ આપણે ભૂકા કાઢી નાખવાના છે. ક્લિયર? મહેનત કરવાની છે ને ભાઈ. રેડી? ખાસ કમેન્ટની અંદર આન્સર આપજો જી, બરાબર. 10મા ધોરણની અંદર તમારે કેટલા માર્ક લેવાની આશા છે? રેડી? તમારા લેવલ પ્રમાણે. તો આપણે જોઈએ કેટલાને કમેન્ટ કરે છે અને એ પ્રમાણે આપણે આગળ વધશું. ક્લિયર? તો મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આ ચેપ્ટરની વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.